સ્વાધ્યાય 6.2 ત્રિકોણ એબીસી માટે 1 થી 9 સુધીના દાખલાઓ સાબિત કરો કે પ્રકારના છે. ત્રિકોણ એબીસી માટે હવે આમાં પહેલા દાખલાની LHS લઈએ તો LHS is equal to A sin B minus C plus B sin C minus A plus C sin A minus B. જવાબ 0 લાવવાનો છે. આ ચેપ્ટરના દાખલાની એક વિશિષ્ટતા છે કે અહીંયા જો ખૂણો B માઇનસ C હોય તો એની જોડે B પ્લસ C હોવો જ જોઈએ, આવી જ જાય. આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો હોય. B માઇનસ C હોય તો આપણે ખૂણો B પ્લસ C લાવવાનો પ્રયત્ન કરીએ. B માઇનસ C બાય 2 હોય તો આપણે B પ્લસ C બાય 2 લાવવાનો પ્રયત્ન કરીએ, જેથી આ દાખલા એકદમ સરળતાથી ગણાઈ જાય. તો અહીંયા A, B અને C ના સાઇન સૂત્રો આપીએ. આપણે જાણીએ છીએ સાઇન સૂત્ર શું હતું. સૂત્ર જો તમને યાદ આવતું હોય તો સ્મોલ a ઇક્વલ્સ ટુ 2r sin A, સ્મોલ b ઇક્વલ્સ ટુ 2r sin B અને સ્મોલ c બરાબર 2r sin C. આ સાઇન સૂત્રો હતા. આપી દઈએ સ્મોલ a, b અને c ને સ્થાને સાઇન સૂત્રો, એટલે આની બરાબર 2r sin A sin of B minus C plus 2r sin B sin of C minus A plus 2r sin C sin of A minus B. હવે આપણે જાણીએ છીએ A પ્લસ B પ્લસ C બરાબર પાય. મેં હમણાં જ તમને કીધું કે જો B માઇનસ C અહીંયા ખૂણો દેખાય તો તમારે B પ્લસ C કમ્પલસરી લાવવું જ પડે, તો દાખલો એકદમ ફટાફટ ગણાય. તો A ને બદલે પાય માઇનસ B પ્લસ C, એટલે this is equal to 2r sin પાય માઇનસ B પ્લસ C into sin B minus C plus 2r sin pi minus C plus A into sin C minus A. આ પદ લખ્યું અહીંયા. અને હવે આની વાત કરીએ. પ્લસ 2r sin pi minus C ને બદલે pi minus A plus B into sin A minus B. અને આનું કારણ શું આપીશું આપણે? તો આનું કારણ લખીશું કે A plus B plus C is equal to pi. આ નિયમ, આ કારણ, આનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો આપણે? તો આનો ઉપયોગ અહીંયા કર્યો, અહીંયા કર્યો અને અહીંયા કર્યો. આ ત્રણ સ્થાને A પ્લસ B પ્લસ C બરાબર પાયનો ઉપયોગ કર્યો. એટલે A, તો A ને બદલે પાય માઇનસ B પ્લસ C એ પ્રમાણે, એ જ રીતે અહીંયા અને અહીંયા. હવે પાય માઇનસ એટલે બીજું ચરણ, એમાં સાઇન કેવું હોય? ધન હોય. એટલે આને બદલે લખાય સાઇન ઓફ B પ્લસ C is equal to 2r sin of B plus C
into sine of b minus c plus 2r sine of c plus a into sine of c minus a plus 2r sine of a plus b into sine of a minus b. આખામાંથી 2r કોમન અને બ્રેકેટ sine of b plus c into sine of b minus c એટલે sine square b minus sine square c. 2r તો કોમન જ છે એટલે એવી રીતે અહીંયા sine square c minus sine square a 2r તો કોમન જ છે અને આ બે માટે sin square a minus sin square b bracket complete. શું થાય છે જોવા મળે છે આ sin square b આની જોડે ઉડે છે આ બે જાય અને આ બે જાય એટલે this is equal to 2r into 0 is equal to 0 is equal to RHS. કેટલામો દાખલો હતો આ LHS કોની લખી આપણે પહેલાની લખી આ LHS આપણે પહેલાની લખી છે this is problem number 1 એની LHS હતી આ એટલે હવે તમને અંદાજ આવી ગયો કે જો ખૂણો b માઇનસ c દેખાય તો તમારે કમ્પલસરી એની જોડે b પ્લસ c લાવવું પડે જો અહીંયા તમે જોઈ રહ્યા છો આ જુઓ આ b માઇનસ c છે એની જોડે આપણે b પ્લસ c લાયા આવું લાવવા માટે આપણે આ સાઇન સૂત્રનો ઉપયોગ કર્યો a બરાબર 2r sin a આ રહ્યું a ને બદલે 2r sin a અને પછી આ a ને બદલે અહીંથી પાઈ માઇનસ b પ્લસ c એમ કરીને આપણે અંદર b પ્લસ c ને પ્રવેશ આપ્યો અને પછી તો ઇટ બીકમ્સ વેરી સિમ્પલ પ્રોબ્લેમ. હવે જોઈએ દાખલો નંબર 2 તમે જોઈ રાખો LHS બીજા દાખલાની જોઈ રાખો LHS. તો એની અંદરનું પહેલું પદ જોઈએ આપણે પહેલું પદ શું છે જુઓ તો જરા બીજા દાખલા માટે અને પછી આ જ પ્રમાણે લખી નાખીશું બાકી બધા પદોનું સાદું રૂપ. દાખલો નંબર 2 પહેલું પદ LHS નથી લખતો અહીં a square into cos square b minus cos square c. તો cos સૂત્ર તો ખાસું મોટું છે cos a એટલે b square plus c square minus a square upon 2bc. એવી રીતે cos b નું સૂત્ર cos c નું સૂત્ર એના વર્ગો એટલે બહુ વધા પદો આવી જાય બહુ વધુ પડતા પદો આવી જાય એટલે આપણે નિત્યસમનો ઉપયોગ કરીને આ બંનેઓને આપણે સાઇનમાં પરિવર્તિત કરીએ એટલે this is equal to a square into 1 minus sin square b minus 1 minus sin square c. એટલે what happens is કે આ 1 તો આની જોડે જતું રહેશે આ 1 1 ગયા એટલે આની બરાબર a square into minus minus plus આ પદ પહેલા લખ sin square c minus sin square b. હવે તમને sin સૂત્ર યાદ દેવડાવું what is small a 2r sin a small a is 2r sin a. તમને sin સૂત્ર યાદ દેવડાવું છું સ્મોલ a બરાબર 2r sin a પરથી sin a is equal to small a upon 2r આવું છે જ સૂત્ર sin b એટલે b upon 2r
સાઇન સી એટલે C/2R. આ સાઇન સૂત્રો છે આ બધા, એ અહીંયા ઉપયોગમાં લઈ લો. એટલે આની બરાબર આ a સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર સી, આનો વર્ગ કરીને બોલવાનો, C²/4R સ્ક્વેર, સાઇન સ્ક્વેર બી આનો વર્ગ, B²/4R સ્ક્વેર. એટલે 1/4R સ્ક્વેર કોમન, તો બ્રેકેટમાં a સ્ક્વેર ને અંદર આપી દો, એટલે ઇટ ઇઝ a²c² માઇનસ a²b². આ a સ્ક્વેર અંદર ગયું. આ સાદુરૂપ આપણે કોનું લાયા એ હું ફરી લખું છું. આમ શું હતું પદ? a² ઇન્ટુ બ્રેકેટ cos²b માઇનસ cos²c. This is equal to, આપણને મળ્યું શું આનું સાદુરૂપ? 1/4R સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટમાં a²c² માઇનસ a²b². જો અહીંયા a સ્ક્વેર હતું એટલે બંનેમાં આવ્યું, અને ખૂણો શું હતો? cos²b માઇનસ cos²c હતું, તો અહીંયા c² પહેલા અને b² પછી આવ્યું. હવે લખીશું કે આ જ પ્રમાણે શું લખીશું બોલો? હવે બીજું પદ શું છે એનું એ જુઓ તમે. b² ઇન્ટુ cos²c માઇનસ cos²a, cos²c માઇનસ cos²a, તો એની બરાબર 1/4R સ્ક્વેર ઇન્ટુ જે a² હતું એ બંનેમાં આવ્યું, એવી રીતે અહીંયા b² છે એટલે b² બંનેમાં આવશે, અને આમાં c² પહેલા આવ્યું તો એવી રીતે અહીંયા a² પહેલા આવશે, એટલે b²a² માઇનસ b²c². અને ત્રીજું પદ જોઈ લો એનું, c² ઇન્ટુ cos²a માઇનસ cos²b, તો આની બરાબર 1/4R સ્ક્વેર ઇન્ટુ c²b² માઇનસ c²a². એટલે આ ત્રણેય પદો આપણે પહેલા લખી નાખ્યા, અને હવે એમાં આપણે કિંમતો મૂકવાની રહી. આ બધાનો સરવાળો જ કરવાનો છે. તો લખું છું કે હવે LHS ઇઝ ઇક્વલ ટુ, હવે લખું છું LHS, હવે LHS is equal to a² into cos²b minus cos²c plus b² into cos²b minus cos²c plus c² into cos²a minus cos²b. તો this is equal to, આ દરેક પદનું સાદુરૂપ ઉપર આપણે લાવ્યા છીએ એ મૂકી દેવાનું છે, એટલે 1/4R સ્ક્વેર બ્રેકેટમાં a²c² માઇનસ a²b². આ 1/4R સ્ક્વેર કોમન નીકળશે આ બધી કિંમતોમાંથી. આપણે સરવાળો કરી રહ્યા છીએ, જોઈ લો જરા. એટલે આ પદોનો પણ સરવાળો કરવાનો છે, એટલે 1/4R સ્ક્વેર કોમન લીધું મેં, પ્લસ b²a² ને બદલે a²b² લખીએ તો ચાલે, ગુણાકારમાં ક્રમનો નિયમ છે, માઇનસ b²c² પ્લસ b²c² માઇનસ a²c². બ્રેકેટ કમ્પ્લીટ. દેખીતું છે કે આ પદ આની સાથે, આ પદ આની સાથે, અને આ પદ આની સાથે
ઉડી જશે એટલે આની બરાબર 1/4r² into 0 is equal to 0 is equal to RHS. આ હતો દાખલો નંબર 2. દાખલા નંબર 3 તરફ જઈએ. જોઈ લો જરા એની LHS એટલે તમને ખ્યાલ આવે. Here it is. આમાં પણ જો એક જેવા જ પદો છે જેવી રીતે ઉપર હતા એ પ્રકારના. એટલે આપણે શું કરીશું, પહેલા ફક્ત આ પદનું સાદુરૂપ આપીશું અને આ જ પ્રમાણે આનું સાદુરૂપ અને આનું સાદુરૂપ આવું થાય એ પ્રકારે કંઈક લખીશું. આમાં પણ જુઓ તમે B-C છે ખૂણો, તો જો B-C હોય તો એની જોડે B+C હોવો જ જોઈએ. B+C લાવવા માટે અહીંયા સ્મોલ a નું સાઇન સૂત્ર આપી આ રહ્યું. સ્મોલ a એટલે 2r sin a. તો આનો વર્ગ છે, અહીંયા જુઓ જરા તમે, આનો વર્ગ છે a². તો આનો વર્ગ બોલો 4r² sin² a. એવું આપણે આ સ્થાને લખીશું અને આ પદાવલીનું સાદુરૂપ આપીશું. શું છે આ પદ? a² sin B-C upon sin a. દાખલો નંબર 3. અહીં a² into sin of B-C upon sin a. મારું વાક્ય યાદ રાખો, B-C ખૂણો આવે એટલે B+C કમ્પલસરી લાવવાનું. તો આ a નું સાઇન સૂત્ર આપીએ 2r sin a, એનો વર્ગ 4r² sin² a into sin B-C upon sin a. એટલે એક sin a ઉડી જાય. એટલે this is equal to 4r² into sin a into sin of B-C. હવે આ sin a ને બદલે શું લખીશું? sin of pi minus B+C into sin B-C. આવું આવ્યું ક્યાંથી? તો કારણમાં a plus b plus c બરાબર પાય. આનો ઉપયોગ ક્યાં કર્યો? તો આનો ઉપયોગ અહીં કર્યો આપણે a ને બદલે પાય માઇનસ b પ્લસ c એ રીતે. This is equal to 4r² into, what is sin of pi minus theta? Sin theta. એટલે આ થશે sin of B+C into sin of B-C. સૂત્ર આવી ગયું ત્રિકોણમિતિનું, 4r² into sin of alpha plus beta into sin of alpha minus beta. એટલે sin² B minus sin² C. લગાવો સાઇન સૂત્ર, એટલે આની બરાબર 4r² into sin b એટલે b/2r, એનો વર્ગ એટલે b²/4r² minus c²/4r². અહીં કયા નિયમનો ઉપયોગ કર્યો મેં? તો sin b is equal to b/2r. આને કહેવાય સાઇન સૂત્ર. sin c is equal to c/2r. આમનો ઉપયોગ આ બે સ્થાને કર્યો, અહીંયા અને અહીંયા. ચાલો આગળ વધો. હવે
this is equal to આ 4r² ઉડી જાય કાઉન્સ છૂટે ત્યારે એટલે આની બરાબર b² માઇનસ c². એટલે જે આ પદ છે એનું સાદુરૂપ b² માઇનસ c² આવ્યું. આમ a² into sin b minus c upon sin a આનું સાદુરૂપ આવ્યું b² માઇનસ c². બસ, તો હવે તો તમે બાકીનાઓનું સાદુરૂપ લખી જ શકો. અહીંયા જો આ બે ખૂણાઓ પરથી b² માઇનસ c², બાકી બધાને ધ્યાનમાં ના લેતા આનું સાદુરૂપ આવું આપણે લાયા જ છીએ. એટલે લખીશું કે આ જ પ્રમાણે બાકીના પદો લખું છું એના b² sin c માઇનસ a છે, b² sin c માઇનસ a અપોન sin b. તો તમે કહો તો આનું સાદુરૂપ શું આવવું જોઈએ? અહીંયા શું મળ્યું? b² માઇનસ c². તો અહીંયા શું મળશે? c² માઇનસ a². અને હવે બોલો ત્રીજું પદ શું હતું? c² sin a માઇનસ b અપોન sin c. તો આનું સાદુરૂપ શું આવવું જોઈએ? આ પ્રમાણે a² માઇનસ b² થશે. હવે આવી જાઓ તમે LHS તરફ. હવે LHS એટલે આ ત્રણેયનો સરવાળો છે. a² sin b minus c upon sin a plus b² sin c minus a upon sin b plus c² sin a minus b upon sin c. તો this is equal to, હવે આ પહેલા પદનું સાદુરૂપ શું આવ્યું છે ભાઈ? b² માઇનસ c². એ અહીંયા મૂકી દઉં છું b² માઇનસ c² પ્લસ આ જ પ્રમાણે આ રહ્યું અહીંયા c² માઇનસ a² પ્લસ આનું સાદુરૂપ આ રહ્યું a² માઇનસ b². What happens? બધા પદો ઉડી જાય, is equal to 0, is equal to RHS. This was problem number 3. Problem number 4 તરફ જઈએ. આમાં પણ જુઓ sin of b minus c છે. આ તો પહેલાની જેમ જ થયું. પહેલામાં a હતું એને બદલે અહીંયા a³ છે. તો બિલકુલ આ જ પ્રમાણે તમારે જવાનું છે. b માઇનસ c આવે તો b પ્લસ c લાવવાનો પ્રયત્ન કરવો. એના માટે આપણે આના ભાગ પાડીશું પહેલા a² into a. એટલે આપણે ફક્ત આ પહેલા પદનું સાદુરૂપ આપીએ. આમાં પણ દાખલા નંબર 4 ની વાત કરું છું. હવે અહીં પહેલું પદ ફક્ત લખું છું a³ sin b minus c, a³ sin of b minus c. તો આની બરાબર a² into a sin of b minus c. તો આની બરાબર a² into આ a નું સાઇન સૂત્ર 2r sin a, 2r sin a. sin b minus c તો છે જ, sin of b minus c તો છે જ. શું કર્યું અહીંયા મેં? આ a
નું સાઇન સૂત્ર આપ્યું, એ ને બદલે 2r sin a. તો this is equal to a square, અને આ 2r ને આપણે બાજુ પર લઈ લઈએ. This is equal to 2r a square, 2r common બાજુ પર, a square બાજુ પર, sin a ને બદલે sin of pi minus b plus c into sin of b minus c. આ ક્યાંથી આવ્યું? તો કારણ આનું આપીશું, a plus b plus c બરાબર pi. આનો ઉપયોગ અહીં કર્યો આપણે એટ ધીસ પોઈન્ટ. a ને બદલે આ રહ્યું, જો આની પરથી a ને બદલે pi માઇનસ b પ્લસ c એવું લખ્યું. તો this is equal to 2r a square sin of b plus c into sin of b minus c is equal to 2r a square. ત્રિકોણમિતિના સૂત્રો બન્યા, sin of alpha plus beta into sin of alpha minus beta એટલે sin square alpha minus sin square beta. સૂત્ર બન્યું. ફરીથી sin સૂત્ર આપો sin b નું, એટલે 2r a square b square upon 4r square minus c square upon 4r square. કેવી રીતે આવ્યું આ? તો આપણે જાણીએ છીએ કે sin b is equal to b upon 2r, sin c is equal to c upon 2r. અહીંયા એમના વર્ગો છે એટલે આનો વર્ગ અહીંયા મૂકેલ છે. 4r સ્ક્વેર ને બાજુ પર લઈ લો અને સ્ક્વેર ને અંદર ધક્કો મારો. 4r સ્ક્વેર ને બાજુ પર અને સ્ક્વેર ને અંદર ધક્કો એટલે 2r upon 4r સ્ક્વેર એટલે 1 upon 2r into આ સ્ક્વેર અંદર જાય એટલે સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ a square c square. આનાથી વિશેષ બીજું કોઈ સાદુરૂપ તમે આપી શકતા નથી. તો આ કોનું સાદુરૂપ આવ્યું? આ પહેલા પદનું આવ્યું, એટલે લખું છું કે આમ a cube sin b minus c is equal to 1 upon 2r a square b square minus a square c square. આજ પ્રમાણે બીજું પદ બોલો તમે. બીજું પદ b cube sin c minus a. તો આની બરાબર પણ 1/2r ઇન્ટુ, હવે અંદર કઈ રીતે લખવું? તો અહીંયા જુઓ, a ક્યુબ હતું એટલે બંનેમાં a સ્ક્વેર આવ્યું. ખૂણો b માઇનસ c હતો તો b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર આવ્યું. તો અહીંયા b ક્યુબ છે એટલે b સ્ક્વેર આવશે. ખૂણો c માઇનસ a એટલે c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. એટલે આની બરાબર b સ્ક્વેર c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a સ્ક્વેર. અને ત્રીજું પદ પણ આ જ પ્રમાણે લખો. ત્રીજું પદ છે c cube sin a minus b. c cube sin a minus b. તો આની બરાબર પણ 1 upon 2r into c square a square minus c square b square. હવે LHS માં આ ત્રણ પદોનો સરવાળો છે, એટલે આ ત્રણ પદોનો સરવાળો થાય એટલે એમાં 1 upon 2r કોમન, આની જોડે આની જોડે આની જોડે જાય એટલે 0 આવી જાય. લખીએ. હવે
LHS is equal to a cube sin b minus c plus b cube sin c minus a plus c cube sin a minus b. So this is equal to a cube sin b minus c એનું સાદુરૂપ અહીંયા તમે લાયા છો. જો અહીંયા આ બધા પદોનો સરવાળો, તો આમાંથી 1/2r કોમન લઈ લઉં કે નહીં? આ રહ્યા, આ 1/2r કોમન બધામાંથી, અને પછી આ પદોનો સરવાળો મૂકી દઈશું. એટલે this is equal to 1/2r and then a big bracket a square b square minus a square c square plus b square c square minus a square b square plus a square c square minus b square c square. तो 1/2r into 0, कारण के आ पद आनी जोड़े जाए, आ पद आनी जोड़े जाए, અને બાકી રહેલા બે પદો પણ જાય. એટલે 1/2r into 0 is equal to 0 is equal to RHS. This was problem number 4. આવે છે problem number 5. આવું સાબિત કરો ત્રિકોણ ABC માટે. આવું સાબિત કરો. So how do I begin now? વિચાર શું કરવાનો આમાં? ખૂણો જુઓ, અહીંયા a/2 છે. ઓકે, એટલે a/2 ખૂણો મારે લાવવાનો જ છે. તો સ્મોલ a નું સાઇન સૂત્ર આપીએ અને પછી ખૂણો a/2 લાવવાનો પ્રયત્ન કરીએ. એટલે લખું છું LHS LHS is equal to small a sin a/2 plus c. तो आ स्मॉल a ने बदले 2r sin a અને કહેવાય સાઇન સૂત્ર સ્મોલ a બરાબર 2r sin a, સાઇન ઓફ a/2 plus c. હવે RHS તરફ નજર કરો. સાઇન a/2 જોઈએ છે, તો આના કયા પદમાંથી સાઇન a/2 મળી શકે એમ છે? એકલું એક જ પદ સાઇન a/2 આ રહ્યું, સાઇન થીટા બરાબર 2 sin θ/2 cos θ/2. એ સૂત્ર અહીંયા લગાવી દો. એટલે આ 2r છે એટલે રાખ્યા, અને હવે લખું છું 2 sin a/2 cos a/2 into sin a/2 plus c. આ sin a/2 જોઈતું હતું RHS માં, એટલે આવું કર્યું મેં. તો હવે 2r sin a/2 ને સાઈડ પર રાખો. 2r sin a/2 on one side. હવે આ 2 cos sin આટલું રહ્યું છે, 2 cos sin, એટલે આ 2 cos a/2 sin a/2 plus c. સૂત્ર બોલો હવે. 2 cos sin, બાકીના પદો યથાવત રહેવા દો. 2r sin a/2 and then a bracket. 2 cos sin બરાબર sin minus sin, એટલે sin આ બે નો સરવાળો, એટલે a plus c minus sin આ બેની બાદબાકી.
પહેલામાંથી બીજો ખૂણો બાદ કરો એટલે a/2 જાય એટલે -c આવે. સાઇન અયુગ્મ વિધેય છે એટલે આ માઇનસ આગળ આવીને પ્લસ થઈ જાય એટલે this now becomes 2r sin a/2 into what is sin of a plus c? It is pi minus b. તો અહીંયા લખું છું sin of pi minus b, આ માઇનસ આગળ આવે એટલે પ્લસ sin c. આનું કારણ શું આપશો ભાઈ તમે? આનું કારણ શું લખશો? a plus b plus c બરાબર પાય. This is the reason. આનો ઉપયોગ ક્યાં કર્યો? આ સ્થાને a plus c ને બદલે પાય માઇનસ b. એવી રીતે આ a ને બદલે શું લખ્યું તમે? 2r sin a. આ ક્યાંથી આવ્યું? સાઇન સૂત્ર સ્મોલ a બરાબર 2r sin a. અહીંયા એ આવ્યું. આગળ જોઈએ. આ 2r sin a/2 રહેવા દો સાઈડ પર હવે. એટલે this is equal to 2r sin a/2 into sin of pi minus b એટલે sin b plus sin c. આ બે જગ્યાએ સાઇન સૂત્ર આપો એટલે યુ હેવ યોર આન્સર. કાં તો આ 2r ને અંદર આપી દો તો બી ચાલે. sin a/2 ને પછી લખીએ 2r sin b plus 2r sin c. અને આ sin a/2 ને પછી લખો into sin of a/2. શું કર્યું? આ 2r ને અંદર ગુણી કાઢ્યા, આની સાથે પણ અને આની સાથે પણ. Now what is 2r sin a? આ રહ્યું જુઓ અહીંયા તમે. 2r sin a એટલે સ્મોલ a. એવી રીતે 2r sin b હોય એટલે સ્મોલ b. 2r sin c હોય એટલે સ્મોલ c. સાઇન સૂત્ર પરથી એટલે આવી ગયું this is equal to small b plus small c into sin of a/2, which is equal to the RHS.